મેંદાનો આ નવો નાસ્તો બનાવીને રાખી દો અને દિવાળીમાં 1 મહિના સુધી એન્જોય કરો. મિત્રો, આજે બનાવીશું એકદમ ક્રિસ્પી એવો મેંદાના લોટનો નવો જ નાસ્તો. એકદમ નવી જ રેસીપી છે. નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે. ખાસ કરીને તહેવારોમાં આ મેંદાના લોટનો નવો નાસ્તો બનાવીને 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ. તો એકદમ નવી જ રીતે મેંદાના લોટનો ક્રિસ્પી નાસ્તો બનાવવા મેં અહીંયા 1.5 વાટકી જેટલો મેંદાનો લોટ લીધેલો છે. અહીં તમે ગણવા રહેલ કોઈ પણ વાટકી કે કપના માપથી મેજર કરી શકો છો. હવે આપણે આમાં અડધી ચમચી જેટલું એટલે કે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. સાથે જ અડધી ચમચી જેટલા અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું. જો આ નાસ્તામાં તમારે થોડી તીખાશ જોઈતી હોય તો તમે આમાં આ સમયે મરી પાવડર પણ એડ કરી શકો છો. હવે આપણે આમાં 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને સારી રીતે મોણ આપી દઈશું. ત્યારબાદ બધી જ વસ્તુને હાથેથી સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણે એકદમ સરસ રીતે મોણને મિક્સ કરી દેવાનું છે. તો અહીં તમે જુઓ, જોતાં જ તમને ખ્યાલ આવી જશે કે એકદમ સરસ એવું મુઠ્ઠી પડતું મોણ લાગી ગયું છે. તો હવે આપણે લોટને બાંધી રેડી કરી લઈશું. તો એના માટે મેં અહીંયા 1 કપ જેટલું પાણી લીધું છે અને પાણી થોડું થોડું એડ કરતા જઈને લોટને બાંધી દઈશું. જ્યારે પણ આપણે લોટને બાંધીએ ત્યારે એકસાથે પાણી ન ઉમેરવું. મિત્રો, થોડું થોડું પાણી ઉમેરતા જઈને આ રીતનો થોડો સખ્ત લોટ બાંધી લઈશું. તો અહીં તમે જુઓ, એકદમ સોફ્ટ એવો નાસ્તા માટે લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. તો હવે બાંધેલા લોટને આપણે 10 થી 15 મિનિટનો રેસ્ટ આપી દઈશું. તો હવે 10 થી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે લોટમાં અડધી ચમચી જેટલું ઉપરથી તેલ એડ કરી લોટને સારી રીતે મસળી લઈશું. મિત્રો, આ રીતે ઉપરથી થોડું તેલ એડ કરવાથી આપણો નાસ્તો એકદમ ખસ્તા અને ક્રિસ્પી તૈયાર થશે. મિત્રો, લોટને સારી રીતે મસળીને આ રીતનો રોલ બનાવી લઈશું. અને હવે તેમાંથી લુવા કરવા માટે આપણે ચપ્પા વડે લોટમાંથી એક સરખા લુવા કરી દઈશું. તો અહીં આ રીતે આપણે બધા જ લુવા બનાવીને રેડી કરી લઈશું. હવે વણવા માટે આપણે એક પાટલી લઈ લઈશું અને લોટનો લુવો મૂકી વેલણ વડે એકદમ સરસ એવી રોટલી જેવી ગોળાકાર વણી લઈશું. તો અહીં તમે જુઓ, આ રીતે આપણે બધા જ લુવાને સારી રીતે વણી તૈયાર કરી લેવાના છે. તો આ રીતે અહીં મેં બધી જ રોટલી વણીને તૈયાર કરી લીધી છે. હવે આપણે આ વણેલી રોટલી છે તેના ઉપર થોડું તેલ લગાવી દઈશું અને તેના ઉપર આપણે બીજી એક રોટલી રાખી દઈશું અને એ જ રીતે બીજી રોટલી ઉપર પણ આપણે થોડું એવું તેલ લગાવી દઈશું. આ રીતે આપણે વણેલી રોટલીને 4 પડમાં એક ઉપર એક સેટ કરી દઈશું. અને હવે આપણે ફરીથી આ પડવાળી રોટલીની મોટી સાઇઝમાં વણી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો, આટલી મોટી સાઇઝમાં રોટલી વણીને રેડી કરી લેવાની છે. હવે તેને વચ્ચેથી આપણે ચપ્પા વડે આ રીતે એક ઊભો કટ લગાવી દઈશું. ત્યારબાદ એ જ રીતે એક આડો કટ પણ લગાવી દઈશું અને હવે તેને વચ્ચેથી આ રીતે મીડિયમ સાઇઝમાં કટ લગાવી દઈશું. તો અહીં તમે જુઓ, આ રીતે મેં બધા જ કટ લગાવી દીધા છે અને તેમાંથી એક પીસને લઈને જોઈએ તો આ રીતનો તૈયાર થઈ ગયો છે. હવે આપણે કટ કરેલા પીસમાંથી એક પીસને આ રીતે રોલ વાળતા જઈશું અને આ પ્રકારનો શેપ આપી દઈશું અને તેના છેડે થોડું પાણી લગાવી તેને સારી રીતે પ્રેસ કરી ચીપકાવી દઈશું. તો અહીં તમે જુઓ, આ રીતે તમે પણ દિવાળી માટે નવી જ રીતે નાસ્તો બનાવી શકો છો. તો આ રીતે આપણે બધા જ શેપ બનાવીને તૈયાર કરી લઈશું. અને હવે નાસ્તાને તળવા માટે અહીંયા મેં ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. અહીં આપણે તેલને મીડિયમ ગેસ પર ગરમ કરવાનું છે. તો હવે ગરમ થયેલા તેલમાં આપણે તૈયાર કરેલા ટ્રાયેંગલ શેપને ગરમ તેલમાં એડ કરી દઈશું. તો અહીં એક પછી એક જેટલા તેલમાં ટ્રાયેંગલ સમાય એટલા તમારે ઉમેરી દેવાના છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે. અહીં આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું. 1 મિનિટ જેવું થાય એટલે તેને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જઈશું અને તેને બધી જ બાજુથી સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. તો લગભગ 10 થી 12 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો, એકદમ નવી જ રીતે મેંદાના ટ્રાયેંગલ બનીને તૈયાર છે. તો હવે તેને એક ડીશમાં કાઢી લઈશું અને હવે આપણે આ રીતે બાકીના બધા જ ટ્રાયેંગલને તળી લઈશું. તો આ રીતે તમે પણ આ દિવાળીના તહેવારોમાં મેંદાનો એકદમ અલગ અને ક્રિસ્પી એવો નાસ્તો બનાવીને 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.